અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતના મોટા વરાછામાં આવેલા જાણીતા કોમર્શિયલ કોમ્પ્લેક્સ ઓપેરા બિઝનેસ હબમાં આવેલ ઇન્ફર્નો પિઝા સેન્ટરમાં અચાનક ભીષણ આગ લાગી ગઈ હતી। મોડી રાત્રે જ્યારે આસપાસનો વિસ્તાર શાંત હતો ત્યારે અચાનક પિઝા સેન્ટરમાંથી મોટો ધડાકો સંભળાયો અને જોતજોતામાં આગના રૌદ્ર સ્વરૂપે આખા પિઝા સેન્ટરને પોતાની લપેટમાં લઈ લીધું। અચાનક મોટો અવાજ થતાં અને આગની ઊંચી જ્વાળાઓ દેખાતા આસપાસના વિસ્તારમાં ભયનું વાતાવરણ ફેલાઈ ગયું હતું। મળતી માહિતી અનુસાર મોડી રાત્રે આશરે 1:30 વાગ્યાના સુમારે આ દુર્ઘટના ઘટી હતી। રાત્રિનો સમય હોવાથી પિઝા સેન્ટર બંધ થઈ ચૂક્યું હતું અને ત્યાં કોઈ પણ કર્મચારી કે ગ્રાહક હાજર ન હોવાથી મોટો અકસ્માત ટળ્યો હતો। પિઝા સેન્ટરમાંથી બ્લાસ્ટ થયાનો અવાજ આવતા જ આસપાસના લોકો જાગી ગયા હતા અને ઘટના અંગે તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી। કોમ્પ્લેક્સમાં અચાનક લાગેલી આ આગ એટલી ઝડપથી પ્રસરી કે કાળા ધુમાડાના ગોટે ગોટા આકાશમાં ઊંચે સુધી દેખાવા લાગ્યા। આગ લાગવાની સૂચના મળતા સુરત ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે દોડી ગયું। ફાયર ફાઇટરોએ બનાવ સ્થળે પહોંચી પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે રાહત અને બચાવ કામગીરી શરૂ કરી। ફાયર ફાઇટરો દ્વારા ચારે તરફથી પાણીનો સતત મારો ચલાવવામાં આવ્યો। ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવવામાં સફળતા મળી। સમય સૂચકતા વાપરીને ફાયર બ્રિગેડની ટીમે આગને વધુ પ્રસરતી અટકાવી, જેના કારણે કોમ્પ્લેક્સની અન્ય દુકાનો અને ઓફિસો સુધી આ ભીષણ આગને પહોંચતા રોકી શકાઈ। પ્રાથમિક તારણો મુજબ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। બંધ પિઝા સેન્ટરમાં ઇલેક્ટ્રિક ઉપકરણોમાં શોર્ટ સર્કિટ થવાના કારણે ધડાકો થયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। જોકે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। આ દુર્ઘટનામાં સદનસીબે રાત્રિનો સમય હોવાને કારણે અને કોમ્પ્લેક્સ ખાલી હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી, જે એક મોટી રાહતના સમાચાર છે। પરંતુ આગની ભયાનકતા એટલી વધુ હતી કે આખું ઇન્ફર્નો પિઝા સેન્ટર બળીને ખાખ થઈ ગયું। આ ભીષણ આગને કારણે પિઝા સેન્ટરમાં રહેલું તમામ ફર્નિચર, ઇલેક્ટ્રિક સાધનો, કિચન વેરિયન્ટ્સ અને અન્ય માલ સામાન પણ બળીને ખાખ થઈ ગયા। પિઝા સેન્ટર ઉપરાંત ઓપેરા બિઝનેસ હબના ભાગમાં તથા તેની આસપાસના સ્ટ્રક્ચરને પણ મોટું આર્થિક નુકસાન થવા પામ્યું છે। આગના કારણે થયેલ આર્થિક નુકસાન અને આગ લાગવાના ચોક્કસ કારણો અંગે સંબંધિત વિભાગો દ્વારા વધુ તપાસ ચાલુ રાખવામાં આવી છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।